તળાજા તાલુકાના રાજપરા 2 ગામે પેસેન્જર ભરવા બાબતે કાર ચાલકને 3 વ્યક્તિઓએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। તળાજા તાલુકાના રાજપરા 2 ગામે રહેતા વિક્રમભાઈ વસરામભાઈ વાઘેલા તેમના ગામ પાસેના ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ ઉપર પેસેન્જર ભરતા હતા ત્યારે શક્તિભાઈ સહિતના 3 વ્યક્તિઓ આવ્યા હતા અને વિક્રમભાઈ વાઘેલાને તારે અહીંયાથી પેસેન્જર ભરવા નથી તેમ કહી ઝઘડો કરી વિક્રમભાઈ વાઘેલા અને તેમની સાથે રહેલા સંજયભાઈ અને ઘુગાભાઈને માર મારવામાં આવ્યો હતો, જેમાં વિક્રમભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં શક્તિભાઈ સહિતના 3 ઈસમો વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। મારું નામ વિક્રમભાઈ વસરામભાઈ વાઘેલા છે। વિક્રમભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવો? રાજપરા નંબર 2 થી આવું છું। ત્યાં માથાકૂટ થઈથી નાળા નીચે પેસેન્જરમાંથી શક્તિભાઈ અને બીજા 2 અજાણ્યા શખ્સ હતા। એમણે પેસેન્જર બાબતથી અમને એમ કીધું કે તમારે અહીંયા પેસેન્જર નથી ભરવાના એમ કરીને ગાળો ચાલુ આપી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપી। એની પાસે 2 ધોકા હતા અને 1 સરી હતી અને ઉપલા ખીચામાંથી 1500 કે 2000 રૂપિયા કાઢી ગયા છે। એ લોકો કેટલા વ્યક્તિ? 3 વ્યક્તિ હતા। શું શું હથિયાર હતા? 2 રસના ધોકા હતા અને 1 સરી હતી। ગળાપસ ને એવું બધું પકડ્યું હતું મારું। બનાવ કઈ જગ્યાએ? રાજપરા બ્રિજની છે। એ લોકો શું ચલાવે છે? ઇકો ચલાવે છે। તમે શું કરો? હું ઇકો ચલાવું છું, ડ્રાઇવિંગ કરું।